મિત્રો વાત કરીશું ઓગસ્ટ 2026ના માસિક રાશિફળની। તો તમારા માટે વર્ષ 2026નો આવનારો આ ઓગસ્ટ મહિનો કેવો રહેશે, વિભિન્ન ક્ષેત્રોમાં ગ્રહોનો કેવો પ્રભાવ જોવા મળશે, બધું વિગતવાર જણાવીશું। આ વિડીયોમાં આપણે ચર્ચા કરીશું મેષ તથા વૃષભ રાશિની। તો નમસ્કાર મિત્રો, અંબા એસ્ટ્રોલોજી ગુજરાતી ચેનલમાં આપ બધાનું ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત છે। મિત્રો, રાશિફળ જાણીએ એ પહેલા આપણે હજુ સુધી અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અવશ્ય સબસ્ક્રાઇબ કરો। આ વિડીયોને લાઇક અને શેર કરવાનું ભૂલશો નહીં। જ્યોતિષને લગતા પ્રશ્નોના સમાધાન માટે તમે અમારો સંપર્ક અવશ્યથી કરી શકો છો। સર્વપ્રથમ જોઈ લઈએ આ મહિનાનું ગ્રહ ગોચર। તો સૂર્ય 17 ઓગસ્ટથી પોતાની જ રાશિ સિંહ રાશિમાં પ્રવેશ કરી જશે। તો 1 ઓગસ્ટથી શુક્ર કન્યા રાશિમાં ગોચર કરશે। આ મહિને બુધ 5 ઓગસ્ટથી કર્ક રાશિમાં ગોચર શરૂ કરવાના છે અને મંગળ 2 ઓગસ્ટથી મિથુન રાશિમાં પ્રવેશ કરશે। તો આ પ્રમાણેનું ગ્રહ ગોચર તમારા માટે જીવનના વિભિન્ન ક્ષેત્રોમાં કેવું રહેશે, કાર્યક્ષેત્ર, વ્યવસાય, વ્યાપાર, નોકરી, આર્થિક સ્થિતિ, પ્રેમ, પરિવાર, દાંપત્ય જીવન, શિક્ષા, સ્વાસ્થ્ય, આ બધાની દ્રષ્ટિએ તમારા માટે કેવી પરિસ્થિતિઓના નિર્માણ થઈ શકે છે, આવું વિગતે જાણી લઈએ। સર્વપ્રથમ વાત કરીએ જેમના નામના અક્ષરો હોય છે અલય મેષ રાશિની। તો ઓગસ્ટ મહિનો મેષ રાશિને ધીરજ કેળવવા, જીવનની આગામી યોજનાઓને સ્વીકારવા માટે પ્રોત્સાહિત કરવાવાળો છે। ઓગસ્ટની શરૂઆત સાથે જ મેષ રાશિના લોકો ધીરજ અને જીવનની ઘટનાઓની કુદરતી ગતિ પર વિચાર કરતા જોવા મળશે। આ મહિનો એક સૌમ્ય યાદ અપાવે છે કે બધી બાબતો ઉતાવળમાં કરી શકતા નથી અને કેટલીક બાબતોને સંપૂર્ણ રીતે પરિપક્વ થવા માટે સમયનો પૌષ્ટિક સ્પર્શ જરૂરી છે। મેષ રાશિના લોકો શોધી શકે છે કે જીવનની ઝડપી ગતિ હોવા છતાં હળવા ધ્યાન કેન્દ્રિત કરવાથી તેમના સાચા સ્વ સાથે વધુ સુમેળ અને સંરેખણ મળે છે। આ મહિનો એક રૂપાત્મક બગીચો આપવાનો છે જ્યાં અગાઉ વાવેલા ઈરાદાના બીજ વિકસવાના સંકેત બતાવવાનું શરૂ થશે। 28 ઓગસ્ટના રોજ પૂર્ણચંદ્ર કોઈ પણ શંકાઓને મુક્ત કરવાની અને પરિવર્તનશીલ અંતરદ્રષ્ટિનું સ્વાગત કરવાની તક દર્શાવે છે। આ ચંદ્ર તબક્કો સૌમ્ય પ્રકાશ પાડે છે, સત્યોને ઉજાગર કરવાવાળો છે, મેષ રાશિને તેમની યાત્રામાં વિશ્વાસ રાખવા માટે પ્રોત્સાહિત કરે છે। ભાવનાત્મક સંવેદનશીલતા વધી શકે છે, આત્મનિરીક્ષણને પ્રોત્સાહન આપી શકે છે અને મેષ રાશિને તેમના આંતરિક જ્ઞાનમાં પ્રવેશવામાં મદદ કરી શકે છે। વ્યક્તિગત જુસ્સાને પોષી અને સંતુલન શોધવાથી મેષ રાશિને સ્પષ્ટતા અને નવી પ્રેરણા સાથે આગળ વધવાની ક્ષમતામાં વધારો થશે। કારકિર્દી અને આર્થિક રીતે કેવો રહેશે આ મહિનો? તો વ્યાવસાયિક રીતે મેષ રાશિના લોકો ઓગસ્ટ મહિનો બોલ્ડ છલાંગો મારવાને બદલે સૂક્ષ્મ પ્રગતિનો મહિનો ગણાશે। નવા દ્રષ્ટિકોણ માટે ખુલ્લા રહેવાથી અને સહયોગી પ્રયત્નોને પ્રોત્સાહન આપવાથી ફળ મળશે। નાણાકીય રીતે જોઈએ તો ધ્યાન સાધન સંપન્નતા તરફ વળે છે। મેષ રાશિના લોકોને તેમની આવકના સ્ત્રોતોને વધારવા માટે નવીન રીતો શોધવા માટે આમંત્રિત કરવાવાળો મહિનો છે। મહિનાના મધ્યમાં આત્મવિશ્વાસમાં વધારો ગતિ પ્રદાન કરે છે। આયોજન અને અમલીકરણમાં ધીરજ લાંબા ગાળાની સફળતાની ચાવી રહેશે। ખાતરી રાખો કે હાલમાં રોકાણ કરાયેલા પ્રયત્નો ભવિષ્યની સિદ્ધિઓ માટેનો માર્ગ મોકળો કરી રહ્યા છે। ખાતરી કરો કે વ્યાવસાયિક ખંત વ્યક્તિગત મૂલ્યો સાથે સુસંગત હોય। પ્રેમ અને સંબંધોની વાત કરીએ તો સંબંધોમાં આત્મનિરીક્ષણનું વાતાવરણ શાસન કરે છે, જે મેષ રાશિને તેમના ભાવનાત્મક વિશ્વાસને ઊંડાણમાં ઉતારવા માટે પ્રોત્સાહિત કરે છે। આ મહિનો પ્રેમના આત્મવિશ્વાસને સમજણ અને કરુણા સાથે સંતુલિત કરવા વિશે છે। એકલ હોય કે ભાગીદાર, હૃદય કેન્દ્રિત સંવાદોમાં જોડાવાથી મહત્વપૂર્ણ અંતરદ્રષ્ટિ મળી શકે છે। પ્રિયજનો સાથે કોઈ પણ વાતચીત અંતરને દૂર કરી શકાય છે। ભૂતકાળના અનુભવોનો પડઘા સપાટી પર આવી શકે છે। શીખવાની તકો અને ઉપચારના માર્ગો પ્રદાન કરે છે। ખુલ્લા દિલના આદાન પ્રદાન ફક્ત સંબંધોને મજબૂત બનાવશે નહીં, પરંતુ હૃદયપૂર્વકના વિકાસનો માર્ગ પણ મોકળો કરશે, જે મેષ રાશિને યાદ અપાવે છે કે પરસ્પર આદર અને સહાનુભૂતિ દ્વારા સાચા સંબંધો સ્થાપિત થાય છે। હવે વાત કરીએ જેમના નામના અક્ષરો હોય છે બબુ વૃષભ રાશિની। તો ઓગસ્ટ વૃષભ રાશિના લોકો માટે આત્મનિરીક્ષણ અને વિચારશીલ પુનર્ગઠનનો સમય રહેશે। ઓગસ્ટ મહિનામાં તમને તમારા જીવનની દિશા પર ચિંતન કરવા માટે પ્રોત્સાહિત કરવાવાળો મહિનો છે, જે તમને વર્તમાન માર્ગોનું મૂલ્યાંકન કરવા અને નવી તકો પર વિચાર કરવા માટે પ્રોત્સાહિત કરવાવાળો છે। આ સમય કાઢો અને સમજો કે તમને ખરેખર શું પ્રેરણા આપે છે અને શું પરિપૂર્ણ કરે છે। એકાંતની ક્ષણો તમારા લક્ષ્યો વિશે સ્પષ્ટતા પ્રદાન કરી શકે છે, જેનાથી તમારા વ્યક્તિગત વિકાસ માટે ક્યાં ગોઠવણી જરૂર છે તે ઓળખવાનું સરળ બને છે।
જેમ જેમ મહિનો આગળ વધતો જશે તેમ તેમ તમને હેતુની નવી ભાવના મળી શકે છે. આ તમારા કાર્યોને તમારી સાચા મૂલ્યો સાથે સંરેખિત કરવાની તક છે. ખાતરી કરો કે તમે જે શોધી રહ્યા છો તે તમારા હૃદયની ઈચ્છાઓ સાથે પડઘો પાડે. 28 ઓગસ્ટના રોજ પૂર્ણચંદ્ર તમારા આંતરિક સત્યને પ્રકાશિત કરે છે, જે તમારા આગામી પગલાઓને માર્ગદર્શન આપવા ખુલાસાઓને પ્રેરણા આપે છે. આ સમયને વધુ ગહન સ્વજાગૃતિ અને વ્યક્તિગત પ્રગતિના દ્વારા તરીકે માણી શકો છો. કારકિર્દી અને આર્થિક સ્થિતિની વાત કરીએ તો વૃષભ રાશિના જાતકો વ્યાવસાયિક રીતે ઓગસ્ટ મહિનાનો સાવચેતીપૂર્વક વિસ્તરણનો વિષય લઈને આવે છે. જ્યારે તમારી સ્થિતિને આગળ વધવાની તકો ઊભી થઈ શકે છે, ત્યારે તાત્કાલિક લાભો કરતાં લાંબા ગાળાના અસરોને ધ્યાનમાં લેવી જરૂરી છે. કાળજીપૂર્વક મૂલ્યાંકન કરવાની તમારી વૃત્તિ તમને સારી રીતે સેવા આપશે, જે તમને એવા માર્ગો પસંદ કરવા મદદ કરશે જે કાયમી પુરસ્કારો આપે છે. નાણાકીય રીતે સર્જનાત્મક વિચારસરણી સાથે જોડાયેલ વ્યવહારુ અભિગમ સંસાધનોનું અસરકારક રીતે સંચાલન કરવાની તમારી ક્ષમતાને વધારે છે. આ મહિનો તમારા વ્યાપક જીવનની આકાંક્ષાઓ સાથે સુસંગત નાણાકીય લક્ષ્યો નક્કી કરવા માટે આદર્શ છે. સુરક્ષા અને સંતોષ વચ્ચે વધુ સારું સંતુલન જાળવવા માટે પણ. પ્રેમ અને સંબંધોની વાત કરીએ તો પ્રેમ અને સંબંધોના ક્ષેત્રમાં ઓગસ્ટ સંબંધોને વધુ ગાઢ બનાવવા માટે પ્રેરણા આપવાનો મહિનો છે. હાલના સંબંધો ખુલ્લા દિલના સંદાસા વ્યવહાર અને ભવિષ્યના લક્ષ્યો પર સહિયારા ચિંતનથી લાભ મેળવી શકે છે. જો તમે સિંગલ છો તો આ મહિનો તમને એવી વ્યક્તિ સાથે સંબંધો બાંધવા તરફ દોરી શકે છે જે અર્થપૂર્ણ વાતચીત અને સહિયારી આંતરદૃષ્ટિને વેગ આપે. ભાવનાત્મક પ્રામાણિકતા અને નબળાઈ અને આત્મીયતા અને પરસ્પર સમજણની વધુ ગહન ભાવના બનાવવામાં મદદ કરશે. આ ક્રિયા પ્રતિક્રિયાઓ તમારા એકંદર આનંદ અને સંતોષમાં કેવી રીતે ફાળો આપે છે તેના પર ધ્યાન કેન્દ્રિત કરીને મહિનાનો અંત કરો, જે વધુ સમૃદ્ધ ભાવનાત્મક જીવનનો પાયો નાખે છે. તો મેષ તથા વૃષભ રાશિના જાતકો ઓગસ્ટ 2026નો ગ્રહ ગોચર તમારા માટે કંઈક આવી પરિસ્થિતિઓનું કરી શકે છે નિર્માણ. આ વિડીયો અંગેના તમારા અભિપ્રાય, તમારા મંતવ્યો કોમેન્ટમાં જણાવજો. વિડીયોને લાઇક કરજો, શેર કરજો, અમારી ચેનલને અવશ્ય સબસ્ક્રાઇબ કરી લેજો. ફરી મળીશું નવા વિડીયોમાં. જય અંબે.